દીકરી રોતી હતી, મરસિયા ગાતી હતી. એટલે કોઈ કીધું કે નિહણી કરતા કરતા ગાર કરતી હતી દીવા લાવે. ખબર પડી તમારા ગામનો જોગડો વણકર વયો ગયો. એ તો દલિત હતો જોગડો વણકર, કે મારા ગામનો કે આ કે ગામના નાતે મારો ભાઈ થાય કે એ વયો ગયો. તા તો નિહણી ઉપરથી પડતું મેલું આયરની દીકરી અને મરસિયા મંડી ગાવા. કોઈ કીધું કે બેન ગાડી થઈ ગઈ છો, તારો હગો ભાઈ ક્યાં હતો? એ તો તારા ગામના નાતે ભાઈ થાય ને. તેદી ઓલી રોતા રોતા મરસિયા ગાતા ગાતા ઓલી દીકરી બોલે છે, વાત મોટી છે ટૂંકમાં કહું. દીકરી બોલે છે કે વાત સાચી છે, મારો હગો ભાઈ નથી, એ તો ગામનો વણકર છે, મારો રેવા વાળો મારો ભાઈ છે. પણ તું અમે વણાર, તું વણકર, આપણે નાતે નેડો નહીં. તમારી મારી નાત એક નથી, એ વાત બરાબર છે. પણ તારા ગણને રોવું ગજમાર, મેં તારી જાત ન પૂછી જોગડા. સાહેબ સંબંધ જો કોઈ તમારી આરે દિલના ગાઢ ના રાખે ને તો એને જાતું પૂછવા ન જાતા તમે એકચ્યુઅલી કઈ કાસ્ટના છો. તો તમારા જેવા મૂર્ખા દુનિયામાં કોઈ નહીં હોય. અમે વણાર, તું વણકર, આપણે નાતે નેડો નહીં. પણ તારા ગણને રોવું ગજમાર, તારો ગણ એટલું તમે અમારી રખાવટ જે છે, અમારા ઉપર તમારો ઉપકાર જે છે, તમે અમારું આટલું બધું રાખ્યું, એ ગુણ અમારાથી ભૂલાય નહીં. ખદડા ભૂલી જાય, ખાનદાન માણા કોઈ દી રાખેલો ગુણ ભૂલે નહીં, એટલું યાદ રાખજો. અમે વણાર, તું વણકર. હે બેન, દીકરી બોલી છે ગુ રોતા આહુડે જેથી ખાંભાની બજારમાંથી નીકળે ને, રાજુલા ખાંભા મેઘાણીની વાર્તા છે, ક્યારે સાંભળજો. ખાંભાની બજારમાંથી નીકળી તેદી નીતિનભાઈ એના આહુડા વણકરના દીકરે નુયા છે. ગામના પાદરમાં લીમડા હેઠે ખાટલો નાખીને બેઠો તો જોયું કે દીકરી રોતી જાય છે. બેન સાણી રહી જા, મારા ગામની બેન છું. શું કામ? કે મુઠ્ઠી જ્યારે મારા ભાઈને હું મોંઘી પડી, મારા ભાઈની આગળ આવી પણ મારો ભાઈ હંતાઈ ગયો. એક મુઠ્ઠી જ્યારે બેન મોંઘી પડી, આટલા શબ્દો જાય કાનમાં પડ્યા ને, એ ગામનો વણકર બેઠો થઈ ગયો. બેન, હું તારો ભાઈ નથી, તારો હગો ભાઈ નહીં માન મને. દીકરાને કીધું ગાડું જોડી દે, એમાં 2 ગોળી બાજરાના મૂકી દે, ઘઉંના મૂકી દે, અને તારી ફૂઈને ગામના પાદર સુધી મૂકી આવે. દીકરો ગાડું લઈને મૂકવા આવે છે, અને પાછો ગાડું લઈને મૂકવા આવે એટલું નહીં, સાસ માખણ ને સેવટે જેની હાલતું હળગી હોય પણ કદી એ કાળા ન હોય, જેના કુળું દૂધડિયા કાગડા. એ દીકરો એમ કહે છે કે મારા બાપે તમને આટલું આપ્યું તો હું એનો દીકરો છું. આ બળદને ગાડું તમે રાખો, હમણાં વાવણી ટાણું થાય તો તમે આ ખેડ શેમાંથી કરશો? રાસને ઉલાળતો હાથમાં ફેરવતો ફાદરમાં આવ્યો દીકરો. બાપે જોયું કે બેટા ગાડું, કે બાપુ તમે આટલું જો બેન માનીને રાખતા હોય તો મને એમ થયું કે હમણાં વરસાદ વરસે તો આ ખેતી છે નહીં કરે, એટલે બળદને ગાડું મૂકતો આવ્યો. આ વાતને વર્ષો થઈ ગયા. એમાં આ જોગડા વણકરનું અવસાન થયું જીગાભાઈ. અને એ ખબર આ જે બેન હતી ને સાસરે, એ પોતે એ વખતે તો સિમેન્ટ વાળા મકાન નહીં, નિહણી નાની એવી મૂકીને પોતાના ભડાને, દિવાલને ભડું કહેતા, એ પોતાની દિવાલની ભડાને ગાર કરતી હતી. એમાં કોઈ કીધું કે બેન, તારા ગામનો ખાંભાનો જોગડો વણકર વયો ગયો. અને અહીંયાથી મરસિયા ગાતા ગાતા મોઢું ઢાંકતા એ દીકરી ખાંભા સુધી આવી. અને એમાં મરસિયા ગવાના, ગમે વણાર, તું વણકર, આપણે નાતે નેડો નહીં, પણ તારા ગણને હું ગજમાર, તારી જાત ન પૂછી જોગડા. એમ આવી ઘણી બધી વાતો છે કે જેમાં કંઈક તથ્ય હોય. આ જાજી વાત નહીં, પણ છેલ્લે જે પરિવારના આંગણે હું તમે મળ્યા છીએ, નીતિનભાઈનું એવું સરળ જીવન, ક્યાંય જીવનમાં એની વાયડાઈની ડિસિપ્લિન, સરળ સ્વભાવ અને મનકુટી લાવી, એટલે જ મારે આ સુધી આવવું પડ્યું ને જીગાભાઈ. જેની સરળતા તમે જો એકવાર તાળીઓથી વધાવી લો. યાર, દુનિયામાં કલાકાર તો બની જવાય, પણ સરળ બનવું ને બહુ અઘરું છે. પદ્મશ્રી ભીખુદાનભાઈની વાત મને અટાણે યાદ આવે. વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું કે આદર્શ વગરનું જીવન છે ને વ્યર્થ હોય. જે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, એ જીવન ધૂળ જેવું હોય. તો લક્ષ્મણે રામને કીધું કે ભાઈ સાંભળી લ્યો, આદર્શ વગરનું જીવન વ્યર્થ હોય, વાત તમારી બહુ સાચી છે, પણ આદર્શ પકડવામાં આખું જીવન પૂરું થઈ જાય, વ્યર્થ થઈ જાય, એનું શું કરવાનું? ત્યારે રામે વળતો જવાબ આપ્યો, લક્ષ્મણ, જેના જીવન આદર્શ પકડવામાં પૂરા થઈ જાય, વ્યર્થ બની જાય, એ વ્યર્થ બનેલા જીવન પાછા બીજાના જીવનનો આદર્શ બની જાય છે. દાખલો તો મીરાબાઈનો દેવાય, દાખલો તો લક્ષ્મણ બારોટનો દેવાય, અને દાખલો તો સાહેબ આજ પણ તમે જો બારોટની કલમ જો, હું બીજાની કલમ આમ સેમ નથી કેતો, પણ પૂજ્ય મોરારી બાપુને કેવું પડ્યું છે, ગીતે તો કવિ ગીગો ભલો. આજે તમે એક નાની એવી 2 કડી કે મોટું ગીત સાંભળો અને તમારા શરીરના હાડા તન રૂવાડા બેઠા થઈ જાય ને, એ કલમ જો કોઈ હાકી હોય તો ડોળિયાના ગીગા બાપુ બારોટે હાકી છે યાર. આજે તમે જો ખાલી હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાકલ એથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં બોર્ડર ઉપર બોલ્યા ખબરમાં પાકિસ્તાનનો નકશો ફરી જાય. આ ગીત લખવા વાળા ડોળિયા ગીગા બાપુ બારોટ છે. અને હવે સાંભળજો જીગાભાઈ,
રામવાળાનું બારવટું બારિયાગાળો ભોયરો આજે પરિક્રમામાં જાતા હોય ને કદાચ બારિયાગાળો ભોયરો રામવાળાનું જોયું હશે. જ્યાં રામવાળા ભોયરામાં રોકાતા ડોળિયા ગીગા બાપુ બારોટને મળવા આવે છે. કાઠી દરબાર હતો રામવાળો. થારી અમરેલી ધ્રુજતા અને થરથર ખાંભા થાય તેથી દરવાજા દેવાય તારા રોઠા દીના રામડા થોડા દીએ દરવાજા બંધ થઈ જાય. આવો વાવડીનો કાઠી દરબાર રામવાળો. અંગ્રેજને જર્મન આફળ્યા મારા વાળાને કરી નહીં વાત તેથી જર્મન જેવી જાત પછી રહેવા ન દે રામડો. એ રામવાળાનું બારવટું જોઈ બારોટના પરસના પલા છૂટી ગયા. વાહ રામવાળા 57 કડીનું એક બે નહીં 57 57 કડીનું સપાખરું ગીત લખ્યું અને ગીત લખીને એમ કીધું એકવાર મારા રામવાળાને મળવા જાવું. કોઈ કીધું કે પણ એ તો ક્યાં છે એની ખબર નથી. ગાયકવાડ સરકાર ગાડી થઈ છે ને પકડવા કે તમને ભેળા પકડી લેતો. એ કે જો મને બીક હોત ને તો આ મર્દાનગીના ગીત હું ગીગો બારોટ થોડો લખતો હોત. એકવાર મને મળાવો. બિલખા જુનાગઢ થી આગળ જીગાભાઈ બિલખા ગામ છે. આ બધી પેટની વાતો તમારી આગળ કરું છું અટાણે. બિલખામાં નાજાવાળા કાઠી દરબાર હતા. બિલખા દરબાર સાહેબ એને કીધું કે મારે એકવાર રામવાળાને મળવું છે નકર આ બારોટનો જીવ ગતે નહીં જાય. એટલે એ વખતે ગાડું જોડ્યું મોરે ઘોડાવાળો અને ડોળિયાના ગીગા બાપુ બારોટ ગાડામાં બેઠા અને ગાડું હાલતા 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 વિક્રમભાઈ બારિયાગાળા ભોયરે આવ્યું. ભોયરે ગાડું આવ્યું. રામવાળાનો પગ પાકેલો પાટું રે મારી પટારો ભાંગ્યો પછી લાગી છે ડાબા પગમાં છોકરે કાળું ભાના કુંવર. પગ પાકેલો હલાય નહીં. કોઈ કીધું કે ગીગા બાપુ બારોટ તમને મળવા આવ્યા. પોતાની બંદૂકનો ટેકા દેતા દેતા રામવાળો બહાર આવ્યા. આવો બારોટજી આવો. બાપ બધ ભરી લીધી મળી લીધું. ગીગા બાપુની આંખમાંથી આંખુડા પડતા કે હા હા આ બાવડીનો રામવાળો. ક્યારે બારોટ બાપ આવો એમ કરીને પોતે ભોયરામાં જ્યાં રહેતા હતા મેરુ રબારીને બે ભેળા હતા. હાથે લોટ બાંધવાનો હાથે રોટલા કરવાના. દુનિયામાં કદાચ હું હૃદયથી કહું છું ઇતિહાસ ક્યાંક છેડછાડ થઈ હોય કોઈ ખોટું લખ્યું હોય મેરું કોઈ દી ખૂટે નહીં યાર. શું કામ કે જે રામવાળાનો પગ પાક્યો એ રામને ખંભે નાખી રામવાળાને ખંભે નાખીને મેરુ રબારી આખી જીવન ફેર્યો છે. એના દુઃખમાં ભાગીદાર બન્યો છે. કદાચ એક ઇતિહાસ એવો છે કે રામવાળાએ મેરુને કીધું તું મેરુ રબારીને કીધું તું બે ભોયરામાં મરી જશે. આ ગાયકવાડને ખબર નહીં પડે અને ક્યાંક ભોયરામાં મરવું તો જુનાગઢ વાળાને હમાસર આપી દો કે હજી રામ ભોયરામાં છે વયા આવે મારી તૈયારી છે. આ વાવડી અને તેદી ગીગા બાપુ રામવાળો ભેળા છે. જીગાભાઈ 57 કડીનું ગીત જે તમે સાંભળો છો અટાણે હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાકળ એથી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ જટા સિંહ જંબુ જાળા બછૂટા પેનાંગ જાણે તૂટા આસમાન ખેતા. આ જે ગીત એ ગીગા બાપુએ રામવાળાની સામે બેહીન બારિયાગાળા ભોયરામાં સંભળાવેલું. એ વખતે તો કાંઈ બારોટ છે અમારો હક છે મારે કંઈક બારોટને દેવું પડે. શું આપું? બિલખા દરબાર સામે આમ નજર કરી એટલે કીધું કે બાપા હું બારોટનો દીકરો છું લેવા માટે થોડો આવ્યો છું. આ તો મારાથી રહેવાનું નહીં અને મને એમ થયું એકવાર રામવાળાને મારે સાંભળાવવું છે એટલા માટે હું બોરિયા ગાળા ભોયરે તમને મળવા આવ્યો છું. અને એ ગીત રામવાળાને મોઢે મોઢ સામે બેહી અને સંભળાવેલું. અને તેદી રામવાળા એમ કીધું તું કે ગીગા બાપુ હું તમારા આ ઋણમાંથી ક્યારે મુક્ત નહીં થાવ. આ ગીત સાંભળ્યા પછી વાવડી દરબાર રામવાળો બોલ્યા હતા કે ગીગા બારો હું તમારા ઋણમાંથી ક્યારે મુક્ત નહીં થાવ. આવા જે મર્દાનગીના ગીતો લખ્યા. અને છેલ્લી વાત કરું તો ભાઈબંધી બારોટનો દીકરો કેવી નિભાવ્યું. ઘણીવાર કહું છું કે કાં તો બારોટ ભાઈબંધ બનાવી લેજો યાર. જીવતા તો દુનિયા આખી ભેળા હાલે મોત સુધી ભેળા હાલે ને એ ભાઈબંધ. આજે તમે ઇતિહાસ વાંચી લો. ચંદ બરદાઈ બારોટને યાદ કરો તમે કે પૃથ્વીરાજ ચૌહાણની વાતો ઘણીવાર કરું છું. એક यही બાણ ચૌહાણ રામ રાવણ કો માર્યો यही બાણ ચૌહાણ. તેથી બારોટ ભેળા હાલ્યા છે. ઓથેન્ટિક પુરાવાળી વાત છે. કોઈ એમને થાય રૂડું લગાડે કે બારોટ મને કઈ પૈસા લઈને ડાયરો કરવું એવું તો છે ને આ રૂડું લગાડું બારોટોને. પણ તેથી ચંદ બરદાય બારોટ ભેળા એટલે 91 નું યુદ્ધ જ્યારે જીતી ગયા અને 92 ના યુદ્ધમાં જેથી મોહમ્મદ ઘોરી જીત્યો હારી ગયો અને પૃથ્વીરાજ ચૌહાણ જીત્યા. એકાબીજા યુદ્ધ જીતે અને હારે. એમાં એક યુદ્ધ પોતે હારે છે દિલ્હી સમ્રાટ અને મોહમ્મદ ઘોરીએ કેદ કર્યા. ભેળા બારોટને લઈ લીધા કે બારોટની કવિતા બારોટના ગીતો આ બારોટના હિસાબે આ પૃથ્વીરાજમાં આટલું બળ છે તાકાત છે ઉપાડી લ્યો અને ભેળા. તો બેને ભેળા અફઘાનમાં લઈ ગયા અને અફઘાનમાં લઈ ગયા પછી કીધું કે એક મોકો તમને આપું. તો ચંદબરદાય બારોટે એટલું કીધું કે હું પૃથ્વીરાજ ચૌહાણનો ભાઈ બનશું એક મોકો આપી દો અને અફઘાનમાં જો તમારા મૂળિયા ન ઉખેડે તો મારો ચૌહાણ નો કહેવાય. એક મોકો આપું. એક મોકો આપ્યો. પૃથ્વીરાજ ચૌહાણની આંખું ફોડી નાખી હતી. કાનમાં જઈને કીધું કે એક બાણ છે બીજું ત્રીજું ચોથું પાંચમું આ વાત છે જ ને આયા
એક બાણ ચૌહાણ રામ રાવણ કો માર્યો, એક બાણ ચૌહાણ અર્જુને કર્ણ સહાર્યો, એક બાણમાં તારે ઘોરીને મારવાનો છે. કે પણ મને ખબર કેમ પડે, આંખ તો છે નહીં, આંખ વગર મારે જોવું કેમ મમત ઘોરી ક્યાં બેઠો છે. તેથી ચંદબરદાય બારોટે બિરજુભાઈ એટલું કીધું, તું હું દુહો બોલીશ, તારો ભાઈ બનશું, તારી વેદનાને સમજું છું. હું જે દુહો બોલું એ અંતર ઉપર તારો દુશ્મન મમત ઘોરી બેઠો હશે, નિશાન તારે લેવાનું છે, દુહો મારે બોલવાનો છે. જોજે પૃથ્વીરાજ ચૌહાણ, આજ તમારી ને અમારી બેયની આબરૂ ભેળી છે અફઘાનમાં. અને ઈ દુહો તેથી બારોટનો દીકરો બોલ્યો કે 4 બાસ 24 ગજ 8 અંગુલ પ્રમાણ, તાપે બેઠો સુલતાન અબ મત ચૂકો ચૌહાણ, દત ઘે ઠે 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 કરી અને બાણ છૂટ્યું, ઘોરીને ધરબી દીધો. તા તો આ બાજુથી અંગરક્ષકોના ભાલાને તરવારીઓ છૂટી ગયા, મારો મારો થાવ મંડાણું. તેથી પૃથ્વીરાજ ચૌહાણની હારે પૃથ્વીરાજે કીધું કે બારોટ, હું તો મરવાનો છું, તમે નીકળી જાઓ. કે ભેળો જો તમારા સુધી અફઘાન સુધી હાલ્યો હોય અને હવે જો જીવતરની ભીખ માગું તો બારોટની જનતાનું ધાવણ લાજે યાર. હવે જીવતરની ભીખ ન માગવાની હોય, હવે તો જીવવું તો તમારી હારે અને મરવું તો તમારી હારે. આ બારોટ છે યાર. 2 ખોળિયા અફઘાનમાં ભેળા ખાલી કર્યા. આ બાજુ સબ પડ્યું તું ચંદબરદાય બારોટનું અને આ બાજુ સબ પડ્યું તું પૃથ્વીરાજ ચૌહાણનું. સાહેબ, આ બારોટની મર્દાનગી છે, આ બારોટનું સમર્પણ છે, આ બારોટનો ત્યાગ છે. હળહળ કળયુગમાં રવિ, હજી બારોટનો તમે સમર્પણ ત્યાગ જો, હજી બારોટની દાતારી તમે જો. આપ્યા પછી કોઈ દી યાદ ન કરે ઈ બારોટ યાર. યાદ રાખે બારોટો, ભૂલી જાઓ ભૂલી જાઓ ભૂલી જાઓ કરીને જાતું કરી દે. આ બારોટના લોહીના ગુણ છે યાર. આવી ઘણી બધી વાતો છે. સમજદાર હતા એટલે હું બીજી ત્રીજી વાત લાંબી કરતો નથી, પણ હું આજ હૃદયથી કહું છું, નીતિનભાઈ અને પ્રકાશભાઈ 2 ભાઈઓ, આ પરિવાર ઉપર ભગવતીની કૃપા રે. બાપની ખોટું તો દુનિયામાં કોઈથી બુરાણી નથી, બુરાવાની નથી. ચમર બંધેની ચણેલી કોઈ દી પાયામાંથી પડે, પણ 90 વર્ષે નડે એ તો બાપની ખોટું બાલિયા. જેને બાપ ન હોય એને પીડાની ખબર હોય. ત્યારે હું આ ક્ષણે આજ આ કરશનજી બારોટને હૃદયથી પ્રણામ સાથે શ્રદ્ધાંજલિ આપું છું. પણ બારોટની કવિતાથી છપાખરાથી મારી વાતને પૂરી કરવી છે, ત્યારે શ્રદ્ધાંજલિ તો શબ્દોની આપું, બીજું તો આપણે શું કરીએ. બધા કલાકારો બિરજુભાઈ થી માંડીને બધા શબ્દોની શ્રદ્ધાંજલિ જીગાભાઈ આપે. બીજું તો એ પરિવારની વીતી હોય એને ખબર હોય. ભગવાન પરિવારને, નીતિનભાઈના પરિવારને એમને શક્તિ આપે. અને કાયમની માટે હું ગાતો આવું છું. આજ પણ 2 કડી છેલ્લે બારોટની કલમથી નખાણેલું આ ગીત. અને ભગવાન રામ જેથી લંકા ઉપર ચડાઈ કરીને તેથી બારોટથી રહેવાનું નહીં. એ કે રામ જાય છે ને મારાથી રહેવાય. અને તેથી આલાકમાં બારોટ નામના કવિએ તેથી રામને લડાવ્યો છે. રામવાળાને લડાવ્યા, રામને લડાવ્યા. એ આલાકમાં બારોટે લખેલી 2 કડી જીગાભાઈ છેલ્લે સંભળાવી દઉં, પછી મારા શબ્દોને વિરામ આપું. કારણ કે બોલવા બેહીશ તો સમય બધાને ન્યાય મળી જાય. બધા કલાકારો એક શબ્દોનું ભાતું લઈ અને શ્રદ્ધાંજલિ દેવા આવ્યા છે, બધાને ન્યાય મળી જાય. ત્યારે બાજે ત્રંબાળા જોરાળા જુદું હુગોળે કપીના વાળા છેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં ઠાર પદમાં. બાજે ત્રંબાળા જોરાળા જુદું હુગોળે કપીના વાળા છેડા સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં ઠાર પદમાં ઠાર. ભૂલી જાઓ કેહરી નાદ હાલિયા પુકાર કરી દહ દિશા ધરા કટા લંગરા દુહાર લડવા ઉઠી હામાં લંગે સારા દૂધ ભારી વમ ધરા ધરે બને આવ્યા તો તાર. ભૂલી જાઓ આ ગીત સાંભળજો તમે. કરંતા કેહરી નાદ હાલિયા હુકાર કરી હનુમાન ભેળા હતા આમાં રામની હારે. અને આલાકમાં બારોટની કવિતાની તાકાત તો તમે જો જીગાભાઈ, બારોટની કલમ તો તમે જો. બારોટ કોઈ દી સાહેબ મોળી કલમ ટાકે નહીં. એના દુહા જુઓ તમે, એની ગીત તમે જો બિરજુભાઈ. અને શું આલાકમાએ રામને લડાયો છે ગાય અયોધ્યાના રાજા. અને ઈ જેથી લંકાપતિ રાવણને મારવા નીકળે, રામેશ્વરની સ્થાપના કરીને બાજે ત્રંબાળા જોરાળા જુદું હુકળે કપીના વાળા છે સેન મેઘ માળા બાળા કારી સાર ઉદરા વડાળા ગાજે બાળા કારી જોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં ઠાર. ભૂલી જાઓ ભૂલી જાઓ. કરંતા કેહરી નાદ હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કાટા લંગરા દુહાર લડવા ઉઠી હામાં લંકે સારા દૂધ ભારી જોમ ધરા ધલે બને આવ્યા તો તાર.
હાના ધોડિયા બાંધરા વાળા હાકળ એથી બાંધ છૂટા બાંધ બોલી ગામડામાં કહીએ હાક ભાગ જતા સિંહ તેમ ઉજાળામાં છૂટા બનાંગ જાણે છૂટા આસમાન છૂટા જાણે તાક ઝાલા ભાળા થઈ વાળા પલ્લે કાળા વેરી જાગે ફાડું વાળા રંગે કાળા રંગ કાળા કોર કોગળા બુટેલામાં હવા દલારા નોર આજે ફડી થાળી બંદુ થાળી વાગારા તું આ વિશાલ ભાઈ આ બારોટજી હા આખો પરિવાર અમારા એકતા બેને બેઠા જાય આખો પરિવાર એક શ્રદ્ધાંજલિ દેવા માટે આવ્યા છે જોરદાર તાળીઓથી એકવાર અમારા વિશાલભાઈને અને જિગ્નેશભાઈને વધાવી લ્યો અહીંથી હા જેના ઉજળા પરિવારના સંસ્કારો હોય ને એના દીકરા ઉજળા જ કામ કરે યાર ખાંદા થોડિયા પાંદરા વાળા હાકળ એથી રાગ છૂટ્યા ભાગ બોલી ગામડામાં થઈ હાક ભાગ કેતા સિંહ જંબુ ઝાલા કછુટા બેનાંગે જાણે છૂટા આસમાન કેતા ફૂટા હવે આવું બારોટની વાત કરું છું એની કવિતાની એની કલમની એની મર્દાનગીની હવે મારા જીગાથી રહેવાય નહીં એમાં કરવું શું યાર હારું આ 2000 ની નોટું બંધ થઈ ગઈ છે યાર નકર અમારો જીગો આખું ટેજ ગુલાબી ગુલાબી કરી નાખે એ દબદબો છે ભાઈ અને હવે તો વિદેશના પૈસા ઇન્ડિયા લઈ આવે છે મારો વાલીડો યાર ઠેકાણા ધણકી ખડે ઠણકી પાખરા ઘડી ધણકી ઝરંદા ઠાકુ ઉઠિયા તો ધાર ધણકી સિંધવા રાગ ધણકી ઉઠિયા રોકા ધણકી મામલા હુરા કરે માર માર હનુમંત ગમ વન લંકા ઢાળા જેમ હાલા વેરી હંદા વાળા ગાળા થોડી આવે છે ગામડામાં લૂંટવાનું ધોળા ભીએ પડે ખાડા મારી ધમ ધોળી વાળા કરે એક મેક થોડી બાજતા મેરે બેઠે ઘડી બાજતા મેરે બેઠે ઉથડી કે મેરે તા તો થડી કે તો ડાળા દીક પાળ દીએ પાળે થોડી તા ધોળી ધોળી મેગની છોકરો આયા ધૂંધ લાગે લંકા વાળા રામચંદ્ર જેમ આયા ખબરવા પાંડવા જૂત મતાય આખી સંગ આ ગીત તો બારોટની કલમ જો આટલી વજનવાળી હાલી હોય તો એ ગીતને જેમ તેમ વિક્રમભાઈ થોડું ગવાય તો ગીગા બાપુની કલમ લાજે યાર અને ઈ ગીગા બાપુ ડળિયાના બારોટ લખે છે કેવું જામે ધીરાણું આના તોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ છૂટા માંગ બોલી ગામડામાંથી હાક બાગ કસી હે મુજાળામાં છૂટા બેનાંગ જાણે છૂટા આસમાન કેતા ફૂટા જામ જાક ભાગ્યારાણ તુર ભાગ્યારાણ તુર આઈ કણ 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 ભાગરા કણ 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 કાકુ ઉઠિયા તો દારૂ કણ કિસી તમારા કણ કી ઉઠિયા રો કણ કે મામલા હુરા કર માર માર હનુમંત ધમ વાળા લંકા ઢાળા જમ હાલા વેરી હંદા વાળા ખાણા થોડી આવે છે બારોટની કલમ જો તમે આ બાયલો સાંભળી ગયો જેને એમ બારવટું કરી લેવું યાર હું ઘણી વાર કહું છું બાયલા કોઈથી બારવટા કરે નહીં પણ ગીગા બાપુની એકાદી કવિતા બારોટનું એકાદું ગીત સાંભળી જાય ને તો રાકાને એમ થઈ જાય તરવાર કાઢી નીકળી જવું છે આ તાકાત એની કવિતામાં શબ્દમાં છે ગમ વાળા લંકા ઢાળા જેમ હાલા વેરી હંદા વાળા ગાળા થોડી આવે છે ગામડામાં લૂંટવાને ધોળા દીએ પડે ધાણા મારી ધમરોલી વાળા કરે એક મેક થોડી બાજતા પેરમ બકટ ઉછડી પમેર કણ કે તો ડાળા દીકે બાળ દીએ બાળે પાણી તક ડોળ ધોળ મેદની ચકોર